જેઓ ધીરજ રવિન્દ્રભાઈ જોપે છે, જેઓની ઉંમર 25 વર્ષ છે અને જેઓ એરલાઇન્સમાં જોબ પણ કરે છે અને એમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. એમણે ઇલેક્ટ્રોનિક એક્સપર્ટ છે તેઓ અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગમાં કામ કરે છે, જે આ ધીરજ છે તે. સુરતના ઉધનામાં પોલીસે 3 ચોરોને ઝડપી પાડ્યા. 250 જેટલા મોબાઈલ ઉધના પોલીસે કબજે કર્યા હોવાની વાત સામે આવી રહી છે. સમાચારોમાં આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં ચોર ટોળકી ખૂબ સક્રિય થઈ છે અને હવે પોલીસની કામગીરી જે છે તેમની સામે સવાલો ઊભા થતા હતા અને પોલીસ જે છે તેમણે એક્શન બોલાવ્યું છે. સુરતના ઉધનામાં પોલીસે 3 ચોરોને ઝડપી પાડ્યા. પકડાયેલા ચોરમાં એક એર ઇન્ડિયાનો ટેકનિશિયન પણ હોવાનો ખુલાસો જે છે તે ત્યારે થઈ રહ્યો છે. ચોરીના મોબાઈલ અનલોક કરતો હતો એર ઇન્ડિયાનો જે એન્જિનિયર હતો તે આખો મોબાઈલ જે ચોરી કરતો અને પછી એ મોબાઈલને અનલોક કરવાનું કામ કરતો. આઈફોનથી સેમસંગ ફોલ્ડ સુધીના ફોનના એ ફોન જે છે તે પોલીસે હાલ કબજે કર્યા છે. 250 જેટલા મોબાઈલ ઉધના પોલીસે કબજે કર્યા હોવાની વાત સામે આવી રહી છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો ચોરીના મોબાઈલ અનલોક કરવા ખાસ ટૂલનો ઉપયોગ પણ આ ચોર છે એ કરતા હતા. રાજનાથ અને સંતોષ પાસેથી આ ધીરજનું કનેક્શન જે છે તે ખુલ્યું હોવાનું સામે આવ્યું છે. સાથે જ સુરત પોલીસે ચોરના મોબાઈલ એ સિન્ડિકેટનો આખો પર્દાફાશ કર્યો છે. 250 જેટલા મોબાઈલ પોલીસે ઝડપી પાડ્યા છે. ચોરીના ફોનથી કમાય એ વધારાની કમાણી કરવા માટે આ ચોરી જે છે તે કરવામાં આવતી હતી. સાથે જ જો વાત કરવામાં આવે તો સૌથી સિક્યોર આઈફોન પણ આ એન્જિનિયરે ખોલી નાખ્યો હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. સાથે જ ઉધના પોલીસે ધીરજના ઘરે એ દરોડા પાડ્યા હતા. તે બાદ આખા આ રેકેટનો પર્દાફાશ થયો અને પર્દાફાશ કરતાની સાથે ત્યાંથી કેટલાક મોબાઈલો મળી આવ્યા. પોલીસે જ્યારે મોબાઈલની ગણતરી કરી ત્યારે ખબર પડી કે 250 જેટલા મોબાઈલ આ ચોર ટોળકી જે છે તેણે ચોરી કર્યા હતા. આઈફોનથી લઈ સેમસંગ સુધીના ફોન એ અનલોક કરતા. વિચાર કરો કે આઈફોન જેવો સેફ ફોન કે જેને કોઈ તોડી ના શકે, એમના લોક કોઈ ખોલી ન શકે, એવા ફોનના લોક જે છે તે ખોલી પાડતા આ એન્જિનિયર જે છે તે અત્યારે ઝડપાયા છે. પોલીસે હાલ તો અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. કયા કયા વિસ્તારોમાં ચોરી કરી હતી, કેટલા લોકોના મોબાઈલો ચોરી કર્યા હતા, એની મોડેસ ઓપરેન્ડી કેવી હતી, કેવી રીતે ચોરી કરવા જતા, એ આખી ઘટનાને લઈને પોલીસ અત્યારે તપાસ હાથ ધરી રહી છે. ત્યારે 250 જેટલા મોબાઈલ પકડાયા છે, ચોર પકડાયા છે, તે ઘટનાને લઈને પોલીસ શું કહી રહી છે આવો સાંભળીએ. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ જગ્યાએ જ્યારે મોબાઈલ ચોરી થતી હતી અને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર અને ફરિયાદ દાખલ થઈ છે ત્યારે અમે લોકોએ ઓનલાઈન પણ ટ્રેસિંગમાં સીઆર પોર્ટલ પર મૂકેલું છે અને લોકલ બાતમીદારોથી પણ માહિતી મળેલ હતી કે જે રવિ રૂમાલભાઈ રાજનાથ, જેઓની ઉંમર 31 વર્ષ છે, જેઓ છૂટક મજૂરી કરે છે, ઝુંપડપટ્ટી નવાગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે. અને બીજા સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડ, જેમની ઉંમર 44 વર્ષ છે, જેઓ પણ છૂટક મજૂરી કરે છે અને સંતોષનગર ઝુંપડપટ્ટી નવાગામ ડિંડોલી સુરત શહેર ખાતે રહે છે. આ બંને જણા વિવિધ માર્કેટો, ભીડભાડવાળી જગ્યા, બીઆરટીએસ, જેમ કે નવરાત્રી છે કે કોઈ પ્રસંગ ગણપતિજીના જે ઉત્સવો હોય છે, જ્યાં ભીડભાડવાળી જગ્યા છે ત્યાંથી આ મોબાઈલની ચોરી કરી અને અલગ અલગ જગ્યાએ વેચતા હતા. એમાંથી એમનો સંપર્ક થયો છે કે જેઓ ધીરજ રવિન્દ્રભાઈ જોપે છે, જેઓની ઉંમર 25 વર્ષ છે અને જેઓ એરલાઇન્સમાં જોબ પણ કરે છે અને એમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. એમણે ઇલેક્ટ્રોનિક એક્સપર્ટ છે તેઓ અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગમાં કામ કરે છે, જે આ ધીરજ છે તે. અને છેલ્લા 1 વર્ષથી એમને દિલ્હીથી અહીંયા એરલાઇન્સમાં ટ્રાન્સફર થઈ હતી. સુરત એરપોર્ટ ખાતે ધીરજ જોબ કરે છે છેલ્લા 1 વર્ષથી. આ જે બંને આરોપી છે રવિ રૂમાલભાઈ રાજનાથ અને સંતોષ ઉર્ફે લંગડા, જેઓ બહારથી આવી રીતે ચોરી કરી અને મોબાઈલ આ જે એન્જિનિયર છે ધીરજ જોપે એમને આપતા હતા. ધીરજ જોપે વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી, જેમ કે ઓનલાઈન પણ ટૂલ્સ છે, બીજા ટૂલ્સ ખરીદી, અનલોક ટૂલ્સ છે જેમાં સેમ એફડબ્લ્યુ ટૂલ્સ છે અને થ્યુ ટૂલ્સ પણ એમના લેપટોપમાંથી મળી આવે છે. પોલીસની તપાસ દરમિયાન વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી અને ફોનને અનલોક કરવો, એના વિવિધ સ્પેર પાર્ટ્સ લેવા, વિવિધ સ્પેર પાર્ટ્સ અલગ કરવા, મધરબોર્ડ અલગ કરવું, એ બધા નાના નાના સ્પેર પાર્ટ્સ અલગ કરી અને વિવિધ માર્કેટમાં પણ એ વેચતા હતા. અને કોઈ ગ્રુપ હોય, વોટ્સઅપ ગ્રુપ, જેમાં કોઈ પોતાની ડિમાન્ડ મૂકે કે મારે મોબાઈલનો આ સ્પેર પાર્ટની જરૂર છે કે મધરબોર્ડની જરૂર છે કે બીજા કોઈ
સ્પેર પાર્ટની જરૂર છે તો એનો કોન્ટેક્ટ કરી અને આ ધીરજ ઉર્ફે રવિન્દ્રભાઈ જોપે છે તે એમને પ્રોવાઈડ કરતા હતા. પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે આ ધીરજ રવિન્દ્રભાઈ જોપે કે જેઓ એન્જિનિયર છે અને આ રીતે કામ કરી રહ્યા છે. ત્યારે પોલીસે એમના ઘરે જઈને સર્ચ કરતા આશરે 250 જેવા 250 જેવા મોબાઈલ એમના ત્યાંથી મળ્યા છે અને પોલીસે કબજે કર્યા છે અને આરોપીને પણ અમે અટક કર્યા છે. 264 જેવા મોબાઈલ અમને મળ્યા છે ત્યાંથી. સાહેબ, આ જે છોકરો છે નોકરી શા માટે આ પ્રકારનું કરતો હતો અને આ વિચાર ક્યાંથી આવ્યો? પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન્સમાં જ્યારે આરોપીને પૂછપરછ કરી ત્યારે એનું કહેવું એવું છે કે જે રીતે એને એન્જિનિયરિંગ કર્યું છે અને આ રવિ અને સંતોષના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને એમને ફાઇનાન્શિયલ ઇસ્યુઝે ડીલ કરતા હતા. એજ્યુકેશન માટે પણ એમને પૈસાની જરૂર હતી. ઓલરેડી તેઓ એન્જિનિયર છે પરંતુ એમને પૈસાની જરૂર હોવાથી એમણે આ કામ કર્યું હતું એવું જણાવે છે. સાહેબ, આઈફોનને સૌથી સિક્યોર માનવામાં આવે છે તો આ આઈફોન કેવી રીતે અનલોક કરી નાખ્યો? કેટલા રૂપિયા એની પાસે લેતો? રૂપિયા કેટલા લેતા હતા એ વિવિધ ડિફરન્ટ જેવી લોકોની જરૂરિયાત હોય એ મુજબ એમની પાસેથી પૈસા લેતો હતો. પરંતુ આઈફોન અનલોક અને સેફ હોવા છતાં પણ જે મેં કહ્યું એમના ટૂલ્સ છે એ ટૂલ્સની સાથે કામ કરી અને પછી ટૂલ્સથી અનલોક કરતા હતા. એટલે સર પાસવર્ડ ખોલી નાખ્યો તો શું કરતું? પાસવર્ડ ખોલી નાખવા માટે થઈને જે મેં કીધું એ ટૂલ્સનો યુઝ કરી અને મોબાઈલનો પાસવર્ડ ખોલી અને પછી આખું હાર્ડવેર પણ એ અલગ કરી અને સ્પેર પાર્ટ્સ અલગ કરતા હતા. એન્જિનિયરિંગ છે અને એન્જિનિયર છે પોતે અને લાંબા ટાઈમથી જોબ કરે છે એટલે અરાઉન્ડ 50 થી 60 હજાર જેવો મને ખબર છે. હા, એની ટ્રાન્સફર અહીંયાથી પહેલા અહીંયા જોબ કરતો હતો અને ત્યાંથી દિલ્હી એમની ટ્રાન્સફર થઈ હતી અને દિલ્હીથી પાછો અહીંયા છેલ્લા 1 વર્ષથી એપ્રિલ 2024 થી સુરત એરપોર્ટ પર કામ કરે છે. ચોરોની અને આ જે એન્જિનિયર છોકરો છે એની મુલાકાત કેવી હતી? બહુ ટાઈમ પહેલાં જ્યારે 1 વર્ષ દિલ્હી એમની આરોપીની જે ટ્રાન્સફર થઈ એ પહેલાં જ્યારે એમને જરૂર હતી સેકન્ડ મોબાઈલની ત્યારે એ ત્યાં માર્કેટમાં ગયો હતો જ્યાં સેકન્ડના મોબાઈલ મળે છે અને એ માર્કેટમાં જ એને આ રવિ રૂમાલ અર્જન્ટ અને સંતોષ રૂપે લંગડા બાહુભાઈ ગાયકવાડની મુલાકાત લીધી. ના, એ મોસ્ટલી આ બધું તમે એમના ઘરેથી કરતા હતા પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.